अज्ञान तिमिरान्धान ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। मोक्षमार्गस्य नेतारं वेतारं कर्मभोक्तृतं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। नमो दुर्वाररागादि वैरिवार निवारणे अर्हते योगिनाथाय महावीराय तायने। नमः समय साराय स्वानुभूत्या चख्यासते चित् स्वभाव भावाय सर्वे भावान्तर्चिते। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात् यज्ञ करोति किम् परभावस्य कर्तात्मा मोहोदय व्यवहारिणा। महादेव्याः कुक्षिरन् शब्दजीतर्वा श्रीराजचंद्र बहुं वन्दे तत्त्वलोचनदायक प्रभु तत्त्वलोचनदायक सदा। આજે ભક્તિનો જે ઉલ્લાસમાં ઉલ્લાસ, પરમ ઉલ્લાસ, એને જોઈને ઘણા જીવોએ માણ્યો પણ. એવા આપના ઉપસ્થિત થતા આત્માના ભક્તિ વીર્યને અમારા તમને સૌને નમસ્કાર. આજની ઘડી, આજનો આ પ્રસંગ કોઈ જીવનમાં ઉત્કૃષ્ટ પ્રસંગ અંકાઈ જશે. કૃપાલુદેવના જીવનની અંદર સન 1953 ફાગણ વદ બારસના અને મંગળવારના દિવસે એવો જ એક પ્રસંગ, અંતરંગ પ્રસંગ એમના જીવનની અંદર બ્રહ્મ ઉલ્લાસ અર્પી ગયેલો કે જે અપૂર્વ હતો. પૂર્વે કદી નહોતો અનુભવાયો એવો ભાવ અને અંતરંગ સ્થિતિથી જોઈએ તો એવો ક્ષેત્ર. અને તે સમયે આત્માની પ્રવર્તતી પોતાની એટલે કે પોતાના દ્રવ્યની અંતરંગ દશા એ કોઈક અલૌકિક આત્મ અનુભૂતિ અને વિશેષ કરીને પોતાના ભવભ્રમણનો કિનારો આવી ગયો છે એવા પ્રકારનો અંતર્નાદ એ કૃપાલુદેવને તે દિવસે એટલે કે 1953 ફાગણ વદ બારસ ને મંગળવારના દિવસે એમને અનુભવાયો. પ્રભુ, તે દિવસ ધન્ય છે, તે ઘડી ધન્ય છે, તે ક્ષેત્ર ધન્ય છે, અને જે ભાવ ધન્ય છે કે જે પડે આત્માએ અંતરમાં આવો પોકાર કરી પર્યાયની સન્મુખતા કરી અને ભવના અંતનો જે પ્રસંગ અનુભવરૂપ થયો એ આ વિશ્વમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ માંગલ્ય છે, મંગલ છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મંગલ જો હોય તો આ મંગલ છે કે જે પ્રસંગની અંદર પોતાની વર્તમાન અવસ્થામાં પણ સંગ ન જણાય, અસંગતા. અને એ અસંગતા પોતાના દ્રવ્યની અંદર પરમ લીનતા રૂપે આત્મદર્શન કરાવે.
એ જીવનમાં માંગલિક છે. આનાથી ઉત્તમ વિશ્વની અંદર કોઈ મંગલ નથી, કાર્ય નથી, મંગલ દિવસ નથી, મંગલ કોઈ પ્રસંગ. એવો કૃપાળુદેવના જીવનની અંદર આ જે પ્રસંગ આવેલો છે એની આજે આપણે છે આજના આ પવિત્ર માંગલિક દિને આપણી યથા મતીએ અને યથાશક્તિએ આપણે તે પુરુષને જાણવા, તે પુરુષને સમજવા, તે પુરુષને જોવા અને તે પુરુષને પામવા માટે આપણે પ્રયત્ન કરીશું. ફાગણ વદ બારસ છે. આજે ફાગણ સુદ 11 છે. ધન્ય રે દિવસ જાગી જે શાંતિ અપૂર્વ રે 10 વર્ષે મત્યો ઉદય કર્મનો ગર્વ રે એ ધન્ય દિવસ ઘણા દિવસનું સ્વપ્ન જયારે પોતાના જીવનની અંદર સાકાર થાય છે ત્યારે અંતરમાં આ પ્રકારની મસ્તી છે જે જ્ઞાની કે અજ્ઞાની હોય છે. બધાને આ દિવસની પ્રતીક્ષા અને ઘણાએ આ જીવન વહેલો, આ પ્રસંગ વહેલો આવે એની પ્રતિજ્ઞા. પ્રતીક્ષાની સાથે જો પ્રતિજ્ઞા હોય તો કાર્યની સિદ્ધિ વહેલી થાય છે. માત્ર પ્રતીક્ષા હોય અને જો પ્રતિજ્ઞા ન હોય તો એ પ્રતીક્ષાની કિંમત નથી. એમ ઘણા મુમુક્ષુએ આ દિવસની પ્રતીક્ષા પણ હતી અને આ દિવસ આવે વહેલો એવી પ્રતિજ્ઞા પણ હતી. આજના આ માંગલ દિને કપાળદેવ લખે છે કે આ દિવ્ય આત્માના કોઈ દિવ્ય પરમાનંદ ઉલ્લાસમાં ઉલસી રહે છે. બધાએ જોયું આ પ્રસંગને, બધાએ જોયું, માણ્યું. શા માટે એવો ઉલ્લાસ ભાવ આવે છે? કોઈ દીકરાના લગ્ન તો નહોતા, અથવા તો ઘરમાં કોઈ એવો સાંસારિક પ્રસંગ નહોતો, તો અંદરમાં આનંદ શેનો? એ દરેક જીવ પોતાને પૂછે, પ્રશ્ન કરે. જરૂરી છે કે આજનો આ આનંદ અને ઉલ્લાસ મારા જીવનની અંદર અપૂર્વપણે આવ્યો તો એમાં કારણ શું? શેના કારણે? એવો કયો કારણ હતો કે આજે મારા જીવનની અંદર ઉલ્લાસ સમાતો નહોતો? જેમ સાગરમાં ઉલ્લાસ આવે તો એ મોજા રૂપે બહાર વહે છે, એમ મારા જીવનની અંદર આજે જે ઉલ્લાસ આવ્યો તે બહાર વહી જતો જોવામાં આવ્યો. મેં એને માણ્યો અને મને જોતા બીજા જીવોએ પણ એને માણ્યો. તો હું પોતે આનંદ સ્વરૂપ અને મારા આનંદ સ્વરૂપની અંદર સ્નાન કરનાર પણ આનંદી. આ માંગલિક છે. આ માંગલિક છે. મંગલ પોતાના હોવાપણા સિવાયનું આ વિશ્વની અંદર કોઈ પદાર્થમાં મારે મમતા નથી
એવા પ્રકારનો જે ભાવ એનું ગલી જવું, એનો નાશ થઈ જવો, એ મંગલ છે. જીવનની અંદર એ મંગલ છે અને એ મંગલ આજે મેં માન્યું છે. બધા મારા હતા, હું સર્વેનો હતો. અહીંયા કોઈ કાકા નહોતો, અહીંયા કોઈ મામા, કોઈ ફુવા, કોઈ પિતા, કોઈ પત્ની, કોઈ નહોતું. અને જે કોઈ હતા એ મારા હતા અને હું એનો હતો. આ બહારની વાત. અંતરંગમાં જે ક્ષણની પર્યાય આ ઉલ્લસિત લઈ કરી હિલોળા ખાતી ખાતી જ્યાં મારા અંતરમાં ઉદ્ભવતા આત્મસન્મુખ થવાના પ્રયત્નમાં રોકાય તો આખું વિશ્વ ભૂલાઈ ગયું. જગત યાદ ન રહ્યું, ઘર તો ભૂલાઈ ગયું, પણ જગત વિસરાઈ ગયું. અને જે વિસરાઈ જાય છે તે વખતે જે યાદ આવે છે એ મંગલ છે. વિસરાઈ ગયું જગત, યાદ આવ્યું પરમાત્મા તત્વ અંદરનો, એ આ મંગલ છે. જીવનની અંદર આ મંગલ પ્રસંગ છે. તો શ્રીમદનો પરમ કૃપાળુ દેવનો દિવ્ય આત્મા ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આજના દિવસની ધન્યતાનું સંગીત આજે લયબદ્ધ સંગીત આવતું. એ સંગીતની સુરાવલીઓની સાથે પોતાના જે આત્મ ઉમંગમાં રહેલો જે પરિણામ હતો એ ઉલસી રહ્યો હતો, સમાતો નહોતો અને બહાર આવી ગયો. તેના અપૂર્વ ભાવ ઉલ્લાસમાં અને ઉલ્લાસમાં તેમના દિવ્ય આત્મામાંથી આજના દિવસની ધન્યતા સંગીત કરનારું આ દિવ્ય સંગીત નીકળી પડ્યું. કૃપાળુદેવ 1953 ફાગણ વદ 12 નિશ્ચય સંગીતની પ્રાપ્તિ થઈ. શ્રદ્ધા અને પ્રતીતિ રૂપ સંગીત તો 10 વર્ષ પહેલા 1947 શુદ્ધ સંગીતની પ્રાપ્તિ થઈ. પણ આ તો 1953 સાલની અંદર નિશ્ચય સંગીત જેને કહેવામાં આવે છે, બહુ વ્યાખ્યા આજે નહીં કરીએ, કેમ કે આજનો પ્રસંગ માંગેલી છે. આત્માના તરંગો જ્યાં જ્યાં પ્રસવ્યા ત્યાં ત્યાં આ જીવ ઉભો ન રહી શક્યો અને એનાથી પણ પોતે આગળ જઈ અને પોતાના અંતરના ઉલ્લાસમાં બીજાને સહભાગી થવા માટે આજે એને ખૂબ પ્રયત્ન કર્યો છે. એટલે આજે માત્ર ઉલ્લાસ, પોતે નાચ્યો, નાચનારને માન્યો કે અંદર નાચવા વાળો પદાર્થ એની સાથે મારી સુસંગતતા કેટલી છે એનો એને સહેજ અનુભવ કર્યો. એ માંગલિક છે જીવનની અંદર. આ મંગલ પ્રસંગ છે. કૃપાળુદેવ લખે છે કે આ દિવસ ધન્ય સાથી છે. આ દિવસ ધન્ય સાથી છે. અને કેમ શાંતિ અપૂર્વ જણાય છે, કેમ બધું એટલો સમય વિસરાઈ ગયો. તો પ્રભુ કાયમને માટે જો આ બધું વિસરાઈ જાય અને આવો ઉલ્લાસ અને એના પરિણામ જો શાંતિ રૂપે પરિણમી જાય તો પોતાના જીવનની અંદર આ અપૂર્વ ક્ષણ એમ સૂચવી જાય છે કે તારા ભવનો કિનારો છે. જેને તું કરોડો હજારો નહીં પણ અનંત કાળથી જેની તું રાહ જોતો હતો, એવું જ્ઞાનીઓનું સંકેત
અને પ્રગટ અથવા તો પ્રગટ થવાની ઘડી આવી રહી છે, એની નોબત વાળી છે. વિચાર કરજો તો આ કોઈ અમૂલ્ય અવસર હતો. માન્યું બધાએ છે, હવે એને જાણવાનો એકાંતમાં અને અસંગમાં રહીને પ્રયત્ન કરે છે કે એવું તે શું હતું કે મને કોઈ યાદ જ નથી. એમ કૃપાલુદેવ કહે છે કે એ ધન્ય દિવસની અંદર આ ફાગણ વદ બારસ અને મંગળવારની અંદર એવું શું હતું કે અમે વિશ્વનો જે વેપાર એ અમારા આત્માના એક ધબકારની અંદર ચૂકી ગયા. એ ધબકાર વિશ્વનું ન રહ્યું, એ ધબકાર અમારું ન રહ્યું, અમારી એના પર સત્તા ન રહી, અમારી એના પર નજર ન રહી, અમે એને જોતા રહી ગયા. એનું પણ અમને ખ્યાલ ના આવ્યું. એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. કેમ કે જો જોયું તો જ્ઞાતા દ્રષ્ટા મટી ગયું. ધન્ય સાથી છે, આથી ધન્ય, આથી ધન્ય છે. પૂર્વે કદી ઉપજી નહોતી એવી અપૂર્વ શાંતિ જાગી, તેથી સર્વ વિકલ્પ અને કલ્લોળ ઉપસમી ગયા. આત્મા તો આ કલ્લોળ અને વિકલ્પ અને સંકલ્પથી તો રહી જ છે, પણ એની અંદર પર્યાય સંબંધીનું જે કંઈ જ્ઞાન ઉઠે છે એમાં જીવને તરંગો, મનની કલ્પનાઓ, અનેક પ્રકારના વિકલ્પો અને ઉદય કર્મની સાથે સંધિ કરતો વર્તમાન જે પ્રકાશ, એનાથી આ આખું પોતાનું આત્મ તત્વ દોરાઈ જાય છે, દોરાઈ જાય છે અને મૂળ વસ્તુ ચૂકી જવાય છે, એનો ખ્યાલ આવતો. તો કૃપાલુદેવ કહે છે કે અમારા જીવનની અંદર એવી પળ આવી કે આ બધા વિકલ્પ એટલે કે કલ્લોળ બધા સમી ગયા. સમયકાળની અંદર આચાર્ય કુંદાચાર્ય દેવ કહે છે કે એક ક્ષણ માત્ર તારા આત્માનો તું પડોશી થઈ. પડોશી સમજાય છે? તારા પડોશી કોણ છે એમ પૂછવામાં આવે એટલે આપણે આજુબાજુ રહેતાઓના નામ આપીએ. પણ અહીંયા કહે છે આચાર્ય કે એક ક્ષણ માત્ર તું તારા આત્માનો પાડોશી થઈ જા. ધન્ય ઘડી અને ધન્ય તે અવસર કે જે દિવસે તું તારા આત્માનો પાડોશી થઈ જા. આ વિશ્વના કલ્લોળ અને સંકલ્પ વિકલ્પના જે તરંગો અને ઉદયની સાથે એકાકાર જે આ કર્મની વિચિત્રતાઓ જે કંઈ તને અનુભવાય છે એ એક ક્ષણ માત્ર એનો તારા જ્ઞાનની અંદર નાશ થતો જોવામાં આવે. તે ક્ષણ તારા માટે જીવનની ધન્ય છે અને એ ક્ષણ જ સંકિત, જેને જૈન દર્શનનો મુખ્ય આધાર છે, એ પ્રગટી જાય. બસ એનાથી વિશેષ બીજું કાંઈ જ નથી. નિરવ શાંતિ, આત્માના અંદરના ઉછળતા ઉલ્લાસોની સાથે પોતાની જે વર્તમાન અવસ્થા એનો તન્મયાકાર સંબંધ, તન્મયાકાર માત્ર જગતની વિસ્મૃતિ અને આત્માની સ્મૃતિ, અને એ સ્મૃતિનું પણ પર્યાયની અંદર ભાન હોવા છતાં એ પર્યાય પ્રત્યે ઉદાસ, એ ક્ષણ પ્રત્યે ઉદાસ, પણ ક્ષણમાં જણાતા ધ્રુવના જે પરિણામ એના પ્રત્યે પોતે જાગૃત, ત્યાં ઉદાસ. આ જૈન દર્શનનું મૂળ સંકેત
તીર્થંકરના મૂળ માર્ગને ચાલતા આચાર્ય અને જ્ઞાની ધર્માત્માઓ આ પંચમ કાળના અંત સુધી આ જૈન દર્શનનો આ રીતે ઉદ્યોગ થતો રહે. એમાં આ એક કૃપાળુદેવ પોતે લખે છે કે સમસ્ત વસ્તુ સ્વરૂપનો સર્વ પદાર્થનો યથાવત અનુભવ છે. નિર્ધાર તો પૂર્વે પણ હોય છે, પણ એ નિર્ધારમાં કોઈક આધાર હોય છે. વર્તમાન જ્ઞાનની જે અવસ્થાઓ પોતાના એક સમયની અવસ્થામાં જણાતી જાય છે, તો એ ખરેખર નિર્ધાર તો કરાવે છે, પણ આધાર સહિતનું નિર્ધાર હોય છે. આધાર સહિતનું નિરાધાર નિશ્ચય હોય છે, પ્રમાણ હોય છે. કાં તો એની ઉદય સાથે સંધિ હોય છે, કાં તો નિમિત્ત હોય છે, કાં તો સંયોગ હોય છે. એવા અનેક પ્રકારના આધારને લઈને એ અનુભવ કરાવે છે. પણ અહીંયા કૃપાળુદેવ કહે છે કે સમસ્ત વસ્તુ સ્વરૂપનો એટલે સર્વ પદાર્થનો યથાવત શબ્દ ઉપર વજન છે. જેમ છે તેમ. રાગ છે તો રાગ મારામાં નથી એવા પ્રકારનું જ્ઞાન તો યથાવત જ્ઞાન. ઉદય છે તો ઉદય કર્મની વિચિત્રતાઓ, અનેક પ્રકારની કલ્પનાઓ છે ખરી, પણ એ મારામાં નથી એ યથાવત જ્ઞાન. સંસાર છે ખરો, પણ એ સંસાર અમારામાં નથી એવા પ્રકારનું જ્ઞાન છે યથાવત જ્ઞાન. 12મા દેવગુરુ શાસ્ત્ર નિમિત્તપણે છે ખરા, પણ મારા ઉપાદાનની અંદર મારો આત્મા જ નિમિત્ત છે અને સત્સમયની પર્યાય મારા જીવન કાર્યમાં ઉપયોગ રૂપ છે. આધાર રહિતનો પરમાત્મા અને સ્વ આધારથી રંજિત અને પર આધારથી પરાજિત. એ કૃપાળુદેવ કહે છે કે યથાવત અનુભવ થયો, જેમ જગતમાં વસ્તુ છે તેમ અનુભવ થયો. ખોટું જ્ઞાન હતું, મારું જ્ઞાન અન્ય પદાર્થમાં રમતું હતું અને હું એને યથાસત્ય માનતો હતો. એવા પ્રકારની માન્યતા તૂટી એટલે મારા જીવનની અંદર આ અપૂર્વ અવસર, આ ધન્ય દિવસ, એની સાર્થકતા, અંતરમાં આનંદનો ઉલ્લાસ અને અમારા જીવનની અંદર આ માંગલિક છે. સ્વસ્તિક કરો, શ્રી કરો, ગુલાલ કંકુના ચાંદલા કરો, કેસરના તિલક કરો, આ બધું કરો, આ બધું કરો. પણ માંગલિક પોતાના જીવનની અંદર જે સમય આત્મ અનુભૂતિ થઈ અને મારી પર્યાયે ચાલ્લો કર્યો સંગીતનો, એ માંગે તે ધન્ય ફળ છે અને એ મારા જીવનની અંદર માંગલી છે. આ આશ્રમનું પ્રયોજન આત્મા આરાધના માટે છે, સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. એક જ આત્મા. કેમ કે મારા પ્રભુએ આખા વચનામૃતની અંદર આત્મા ગાયું છે. અમારે એ જ ગાવું છે. અહીંયા આવનારને એનો જ બોધ આપે છે. કેમ કે એના વગર ગમે તેટલા મીંડા કરવામાં આવે પણ જો એકડો ન હોય તો એ મીંડાની કઈ કિંમત નથી. એમ જો જીવનની અંદર પરમાર્થના કાર્ય ગમે તેટલા કરવામાં આવે પણ એની અંદર જો આત્મા નથી તો એની કશી કિંમત. વિકલ્પ કલ્લોલ ઉપસમી ગયા શાંત.
સમસ્ત વસ્તુ સ્વરૂપનો એટલે સર્વ પદાર્થનો જેમ છે તેમ જ્ઞાન. અરે જ્ઞાન થઈ શું ગયું? જ્ઞાન રહી ગયું. જ્ઞાન થવું અને જ્ઞાન રહેવું, જ્ઞાન રહ્યું એમાં અંતર ઘણો છે. જ્ઞાન થયું એમાં બોજો છે અને જ્ઞાન રહ્યું એમાં સહજ સ્થિતિ છે. અને જે જ્ઞાન રહ્યું એમ જેનો નિર્ધાર છે એના જીવનમાં માંગલિક છે, અને જ્ઞાન થયું એના જીવનમાં હજી અધૂરા માંગલિક. અદભુત છે. તો આજના દિવસ ધન્યતા. એક જો ક્ષણ થોડી જો વધુ ચાલે તો ઘણા જીવો સંકિત લઈએ. શું છે સંકિત? એટલે જગતની વિસ્મૃતિ ને આત્માની સ્મૃતિ. એક ક્ષણ માત્ર, લાંબુ નહીં. જગતની સ્મૃતિ ભલે અનાદિ અનંત કાળમાં રહી હોય, પણ આત્માની સ્મૃતિનો માત્ર એક સમય, માત્ર એક સમય, અને અનંત સંસારનો અંત. કમ્પેર તો કરો પ્રભુ, એની જોડણી તો કરો. પુરુષાર્થ ગહન જરૂર છે, ગહન જરૂર છે, પણ અઘરું નથી, અઘરું નથી. વસ્તુ જેમ છે અને એનું સ્વરૂપ જેમ છે એમ પદાર્થનો યથાવત અનુભવ અને એનો નિર્ધાર, આધાર વગરનો નિર્ધાર, આધાર વગરનો નિર્ધાર. જે જ્ઞાનની અંદર, જે સમજણમાં હજી આધાર છે ત્યાં નિર્ધાર હોતો, અને આત્મનિર્ધારની અંદર કોઈ વસ્તુનો આધાર, કેમ કે આત્મ પદાર્થ નિરાધાર છે, નિસહાય છે, એને કોઈની જરૂર નથી. નિકારણ છે, એને કોઈના કારણની છે. નિકાર્ય છે, એને કોઈના કાર્યની છે. પોતે સદાય છે, 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 છે. અનાદિ અનંત કાળનો છે. આધાર વિનાનો નિરાધાર પદાર્થ એ મારો પ્રભુ. નિરાધાર એટલે એને કોઈના સહારાની જરૂર છે? ના પ્રભુ, એને કોઈના સહારાની જરૂર છે એવું નથી એટલે એ નિરાધાર નથી, પણ એને કોઈના સહારાની જરૂર નથી માટે એ નિરાધાર. આધાર વિનાનો નિરાધાર. આ માંગલિક છે જીવનમાં. આ વિતરાગની વાણી જૈન પરંપરાએ આચાર્યોથી અને સંસારમાં રહેલા જ્ઞાનીઓના જીવનમાં ઉતરી આવી છે. એને નથી જોયો બહારનો વેશ, નથી જોયો બહારનો દેશ, એને જોયું છે આત્માનો પ્રેમ. ત્યાં ઢળી પડ્યું, ઢળી પડ્યું. એનું કાંઈ આ જીવનમાં માંગલિક છે, આ જીવનમાં માંગલિક છે. આ માંગલિક દરેકના જીવનમાં આવવું જરૂરી છે. જેને કૃપાળુદેવને ભજ્યા છે એના જીવનમાં આ ઘડી તો આવે, આવે, આવે તો જ એને કૃપાળુદેવ મળ્યા છે. એ મેં પોકારીને આ પંચમ કાળની અંદર પણ કહી શકે છે કે આ કાળમાં કોઈ પણ જીવનું જો ભલું થવાનું હશે તો તેમ થઈને રહેશે, પણ તે કૃપાળુદેવ. એટલે એમણે કહેલા માર્ગ એ પુરુષ નહીં લઈ જાય, પુરુષાર્થ તો તમારો છે. એમણે લખ્યું છે અમર. કેટલી મોટાઈ! આ શબ્દ ઉચ્ચારવા માટે તો અંદરમાં કેટલી તાકાત છે. અમ થકી બીજેથી નહીં, અમ થકી બીજેથી નહીં. માર્ગ તો અમે જે કયો તે છે. અને જે માર્ગે જ્ઞાનીઓ ગયા, તીર્થંકરો ગયા, કેવડીઓ ગયા,
એ માર્ગ પોતાને મળી ગયો એટલે અંતર્નાદ આત્મામાંથી આવા પ્રકારનો આવ્યા વગર રે નહીં. આશ્ચર્ય નથી, આવે સહજ છે, એની સ્થિતિ જ સહજ છે, એમ જ છે, એમ જ હોય, આના સિવાય બીજો માર્ગ. જેમ ભગવાનજીએ નિરૂપણ કર્યું છે, જો છે યથા સર્વ પદાર્થનો યથાવત અનુભવ નિર્ધાર, સમસ્ત વસ્તુ સ્વરૂપનો જેમ ભગવાનજીને નિરૂપણ કર્યું છે, જેમ ભગવાનજીને નિરૂપણ કર્યું છે તેમ સર્વ પદાર્થનું સ્વરૂપ છે, એમ કૃપાળુદેવ હાથ નોંધમાં લખે છે. આ હાથ નોંધમાં છે. એ કોણ કહી શકે કે જીન ભગવાને જેમ જગતના પદાર્થોનું એટલે કે વસ્તુ સ્વરૂપનું જેમ નિરૂપણ કર્યું છે તેમજ સર્વ પદાર્થનું સ્વરૂપ છે એમ અમને પ્રતીતિમાં આવી ગયું છે. આ જે કહી શકે તે જૈન દર્શનને સમજી શકે અને એના જીવનની અંદર આ દિવસ તે માનવું છે. જીન પરમાત્માએ જેમ વસ્તુ સ્વરૂપ જોયું તેમ જ છે. શું જોયું છે? તો કે આ વિશ્વની અંદર 6 દ્રવ્ય છે. 6 દ્રવ્ય છે તો 6 દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય છે. પર્યાય છે તો સ્વતંત્ર છે. સ્વતંત્ર છે તો એનું પર્યાયમાં પરિણમન પણ અહેતુક અકારણ કોઈના આધાર વગર સ્વતંત્ર પરિણમનશીલ છે. કોઈ કોઈને ચલાવતું નથી, કોઈ કોઈને કોઈના વગર ચાલતું નથી. સ્વતંત્રપણે આ આખું વિશ્વ સ્વયં સંચાલિત છે એમ જીન ભગવાનની વાણીમાં આવ્યું છે એનો હમણાં અહીંયા નિર્ધાર છે. એટલે થતા વિશ્વની અંદર કલ્લોલો ને વિકલ્પોમાં હવે અમારે માથું મારીને શું કરવું છે? તેમ થવાનું હોય તેમ જ્યાં જ્યાં જે યોગ્ય, જ્યાં જ્યાં જે યોગ્ય તહા સમજવું તે ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જન એહ. શું પ્રભુ કલ્લોલ કરવો, શું વિકલ્પ કરવો? તો કે આનું આમ નહીં ને આમ કર્યું હોત તો પ્રભુ એમ ન થાય, કેમ કે તું જળનો સ્વામી નથી. કભી ઘરનાને કહીએ એ તો ચેતન છે કે નહીં, તો કે નહીં, પર જીવ એ તારા માટે પરદ્રવ્ય છે, એનો પર તું સ્વામી. અહીંયા બારી જરાક મૂકી એમની જરાક દરવાજા નાના કર્યા તો સારું થાય. પ્રભુ એ ન થાય. એ વિજયભાઈ પણ નક્કી કરે તો ન થાય. એ તો જેમ થવાનું હોય એમ એ વસ્તુનો યથાર્થ નિર્ણય છે. એ નિર્ણય થયો એટલે સંકિત થયું. સંકિત થવામાં આ કારણ છે. વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય, અનુભવ સિદ્ધ અને એનો નિર્ધાર એ સંકિત કહે છે. એક પરમાણુને ફેરવવાની તાકાત નથી એવા પ્રકારનો પોતાનો જે અંતરનો નિર્ણય એ જીન ભગવાનની વાણીમાં એમ આવ્યું અને જેમ આવ્યું તેમ યથાસત્ય જાણીને સમાય સમજી ગયું, કાંઈ કર્યું. સર્વ પદાર્થનું સ્વરૂપ છે એ આત્મા છે એક જગ્યાએ. એવી અનુભવ સિદ્ધપણે પરમ નિર્વિકલ્પ, એવી અનુભવ સિદ્ધપણે આ કહેવા માટે કહેતા નથી, અનુભવથી કહીએ છીએ. અમે જઈને જોઈ આવ્યા ને ઉપમામાં બહુ સરસ બનાવ્યું છે. આ અનુભવથી કહીએ છીએ. ઓ પ્રભુ, હા, મુંબઈ જઈને કહેશો ને બધા તો કે ઓહો શું બનાવ્યું છે, અનુભવથી કહીએ છીએ. કેમ? તો કે જઈ આવ્યા. એમ જે પોતાના પર્યાયને છોડીને અંદરમાં દ્રવ્યમાં જઈ આવ્યો તો એને નક્કી કર્યું કે યથાવત અનુભવ સિદ્ધ આમ થાય છે. જઈને કહ્યા, જઈને કીધું, જઈને જાણ્યું, જઈને બહાર આવ્યું કે આમ છે. એવી અનુભવ સિદ્ધપણે પરમ નિર્વિકલ્પ, પરમ અવઘાત,
પરમ નિર્વિકલ્પ જેમ અવઘાડની અંદર તીર્થંકર પરમાત્માને પરમ અવઘાડ સંકિત કહેવામાં આવે છે. સંકિત હોય, એક નિશ્ચય સંકિત હોય, એક વ્યવહાર સંકિત હોય, એક પ્રતીતિ રૂપ સંકિત હોય, એક પરમ સંકિત હોય, એક અવઘાડ સંકિત હોય, એક પરમ અવઘાડ સંકિત હોય. એમ તીર્થંકરને પરમ અવઘાડ સમેત તો કીધું છે. તો અહીંયા કહે છે કે પરમ નિર્વિકલ્પ ખરા પણ પરમ આ નિર્વિકલ્પ અનુભવ પછી અમે જ્યાં આ લખ્યું છે તો તે સમયે પણ અમે પરમ નિર્વિકલ્પ દશા કેવી હોય કે લખતા પણ પૂર્વે જે સ્વાદ લીધો છે એ વિકલ્પમાં પણ તેના અનુભવની છાપ આવે છે. એનું નામ પરમ નિર્વિકલ્પ. આ જૈન દર્શન, આ પરમાત્માની વાણી આ પુરુષ લાવ્યો હો સીધી મહાવીરની વાણી સીધી, અક્ષરે અક્ષર. ધન્ય થઈ ગયા પ્રભુ, આપણે તો ધન્ય થઈ ગયા. બીજો ગોતવો નહીં પડે, બીજો ગોતવો નહીં પડે. નકામાં ફાફા મારવા રહેવા દેજો. થોડુંક અહીંયા ને થોડુંક ત્યાં ને થોડુંક આમ થોડુંક જવા દેજો પ્રભુ, જવા દો. ઠર્યા છો જે વ્યક્તિમાં એના ચરણ છોડશો. રાગ કરો તો પ્રેમ સહિત કરો, કેમ કે પ્રેમમાં નિસ્વાર્થની ગંધ છે, માટે કરો. સ્વાર્થ નથી. જ્યાં સ્વાર્થ છે ત્યાં પ્રેમ અર્પણતા હોતી. પ્રભુ આપની પાસે અમને શું જોઈએ છે? મુક્તિ છે. તો સાહેબ આપને જેવું હોય એવું અમને હોય. તમારામાંથી નથી જોઈતી મુક્તિ, અમારી મુક્તિ અમારામાં અમને અનુભવ કરાવો. એ ધન્ય ગરીબ એ અમારા જીવનમાં લાવો પ્રભુ, એવી માંગણી અવસ્થાને નથી. એ અમારા જીવનની અંદર માંગલિક લાવો પ્રભુ, કે જે માંગલિકને આપ વર્તમાનમાં ભોગવી રહ્યા છે. પૂર્વે જ્ઞાનીઓ ભોગવી ચૂક્યા છે, અમારે બી જોઈએ છે. ન મળે ચોક્કસ. જેમ જીવ પાપ કરે તો નરકે જાય, પુણ્ય કરે તો સ્વર્ગે જાય, એમાં ભાવ કરે તો એને ન મળે. ચોક્કસ મળે. ભાવની રમત છે, ભાવની રમત છે. રમતા શીખી જો. ના આવડતું હોય તો જે રમી જાણતા હોય એની પાસે જઈ વિધિ પૂછી લે. વિધિમાં કચાશ હોય, ના આવડતું હોય તો પ્રભુ આ વિધિમાં નથી સમજણ પડતી, જેવું તમને હોય એવું અમને. આ શ્રદ્ધાના ફૂલના મૂકી દે. એ તો આવડે ને રમશીભાઈ, આવડે ને પ્રભુ શ્રદ્ધાના ફૂલ? હે, જરૂર આવડે. કેમ ના આવડે પ્રભુ? એવું અમને, તમને પ્રભુ એવું અમને. તો પરમ અવઘાત આત્મનિશ્ચય રૂપ પરમ આત્મ શાંતિ ઉપજી. તેથી પ્રભુદેવ કહે છે કે આત્મ શાંતિ ઉપજી પરમ. અને એવા કેવી? તો કે આત્માના નિશ્ચય સ્વરૂપ પરિણમતી પરમ આત્મ શાંતિ ઉપજી. આ અમારા જીવનની અંદર ધન્ય દિવસ, અને આ અમારા જીવનની અંદર માંગલિક. સ્વસ્તિક કે માંગલિક નથી, એ તો જળ પદાર્થ છે. ભાવની સ્થાપના ઉલટી કરી અને જળમાં પરિણમી, એ માંગલિક નહીં. ભાવનો ઉલ્લાસ અંદરમાં સ્વસ્તિકપણે ક્યારે રહ્યો કહેવાય? સ્વ અસ્થિ, પોતાના અસ્થિની જાણ, એની ખબર જે પર્યાય લીધી એ સ્વસ્તિ. સ્વ અસ્થિ સાથે આ મૂકો છે ને બેનો, સાથે સ્વસ્તિક છે ને, તો સ્વસ્તિ સ્વ અસ્થિ પરની નાસ્તિ, એ સ્વસ્તિ છે. એ જીવનમાં જેને અનુભવી
એ માંગી, એ પવિત્ર દિવસ છે જીવનમાં, એ પાવન દિવસ છે, એ પવિત્રતા છે, એ ગળીને ધન્ય છે, એ નગરીને ધન્ય છે, એ માતાને ધન્ય છે, એ કુળને ધન્ય છે, એ વંશને ધન્ય છે, અને એ ક્ષેત્ર. અને આ બધાનો સંયોગ કરાવનાર એવા સાચા દેવગુરુ શાસ્ત્ર પણ ધન્ય છે. પ્રભુ ધન્ય કરી. તો પરમ આત્મ શાંતિ ઉપજી. તેથી બળદેવ કહે છે કે તેથી અમારા જીવનની અંદર આ ધન્ય દિવસ અને અમારા જીવનની અંદર આ માંગલી. સમય થોડો આપણી પાસે ઓછો છે, એટલે આજનું આ માંગલી પ્રવચન 1.5 કલાકની અંદર